દર વર્ષે આ વાતાવરણ અનુકૂળ ન હોવાથી કારણ કે બગીચામાં મધ્યાનો એટેક પણ એટલો બધો જોરદાર છે કે 5-5, 7-7 વખત ડોઝ માર્યા છતાંય કોઈ ખેડૂતને એક ટકોય રિઝલ્ટ મળેલ નથી. હું એને કારણે આ બગીચાના મોવાને બધું કરીને થોડું ભસ્મીભૂત થઈ ગયું છે. એટલી આ તમારે આખા વર્ષની આજીવિકા હોય છે, શું કહેવાય? અમારે આ આખા વર્ષની આજીવિકામાં 12 મહિને એકવાર ફાલ આવે છે. એની પાછળ છોકરાઓને ભણાવવાનો આ તે ઘણા ખર્ચા હોય. કારણ કે એ અટણે એક વર્ષનો પાક ફેલ જાય એની પાછળ એવા 5 થી 7 વર્ષ આ એક ધારું સદંતર દર વર્ષે ઉતરોતર ઘટતું જાય છે પાક. હું અટણે ખેડૂતોનું જીવન જીવવું દોયલું બની ગયું છે. ધવલ કોટડિયા વાડલાગે. અમારા વિસ્તારનો મુખ્ય પાક એ આંબાનો પાક છે ને જે આખા વર્ષની આજીવિકા એ આંબા ઉપર હોય છે. આખા વર્ષનું ગુજરાન આંબામાંથી ચલાવવાનું હોય છે ત્યારે આંબામાં પૂરતી ઉપજ ન આવતી હોય છે, જ્યારે આવક કરતા ખર્ચના પણ નથી એમાંથી ઊભા થતા હોય છે, ત્યારે વધુમાં વધુ ખેડૂતોને પરિસ્થિતિ મુશ્કેલ થતી જાય છે. જેથી દર વર્ષે વિચારતા હોય છે સહનશક્તિ હોય છે, પરંતુ આ સહનશક્તિ ખૂટતી જાય છે ત્યારે ખેડૂતો આંબા કાપવા તરફ વળ્યા છે. જ્યારે આંબાનું અત્યારે હાલમાં પણ વધારે પ્રમાણમાં કટિંગ ચાલી રહ્યું છે ને આંબા કાપવાના કારણે પર્યાવરણને પણ અસર થાય છે. જેથી કરીને જો આ પાકને બગાયતી પાક વીમામાં સમાવવામાં આવે તો રાહત થઈ શકે એમ છે ને ખેડૂતોને પણ રાહત થઈ શકે એમ છે. શરૂઆતમાં જ્યારે આંબામાં ફ્લાવરિંગ થયું ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હતું. છેલ્લા કેટલા વર્ષમાં નહોતું થયું એવું ફ્લાવરિંગ થયું હતું. ત્યારે ખેડૂતોની એક આશા બંધાણી હતી કે આ વર્ષે સારું વર્ષ જશે ને સારું આવક મેળવીશું ને નુકસાની પણ નહીં થાય. આ છેલ્લા વર્ષે જે ભોગવી છે એમાંથી પણ બહાર નીકળીશું એવી આશા બંધાણી હતી. પરંતુ પ્રતિકૂળ વાતાવરણ ન આવવાથી સંપૂર્ણ પાક ફેલ ગયો છે. તેથી દર વર્ષ કરતાં પણ આ વર્ષે આવક અડધી પણ થાય એવી શક્યતાઓ દેખાતી નથી. જેથી કરીને આ સરકારને અમારી વિનંતી છે કે આ તાત્કાલિક લગભગ એપ્રિલ મહિના પહેલા જો આ સર્વે કરવામાં આવે તો હાલની પરિસ્થિતિનો તાગ મેળવી શકાય, જેથી કરીને ખેડૂતોને પણ રાહત થઈ શકે એમ છે. તો તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે.